નમસ્તે મિત્રો, આજ મને એમ થયું કે મંદિરના સાનિધ્યમાં બેઠા પછી હું થોડુંક મારા જે અંદર આવતો આત્મ વિશે થોડીક વાત કરું. ઘણી વખત શું થાય કે આપણે ઘણું બધું જાણ્યું, બધું વિચાર્યું હોય, ઘણું બધું આપણે સાંભળતો સપ્તાહમાં ગયા હોય, આ ગયા હોય, તો સાંભળીને પછી હું કાંઈ કરવાનું જ નથી થતું, કાંઈ વિચારવાનું નથી થતું. એની માટે હવે વિચારવાનો ટાઈમ આવી ગયો. ભગવાન વિચારે તે માણસ, વિચારે એને માણસ કહેવાય, ખાલી સરે એને પશુ કહેવાય. પશુના ડોકમાંથી હાકર કાઢી નાખો ભગવાન, તો પેલો એને એ વિચાર આવે તો ક્યાં ખાઈ લાવું. આપણે જો પૈસાને માટે જ રખડતા હોય, ખાવાનું જ ગોતતા હોય, તો આપણા માન પશુમાં કાંઈ ફેર નથી. આપણે એ વિચારવાનો ટાઈમ આવી ગયો. મને ભગવાને માણસ બનાવ્યો છે, તો બનાવ્યો છે શું કરવા? વિચાર તો કરો. મનુષ્ય દેહ દીધો છે તો દીધો છે શું કરો? આપણે તો માગ્યો નથી ને, અને આપ્યો છે. તો ખરેખર આ વિચારવાનો ટાઈમ આવી ગયો છે. અને મારું કહેવાનું એમ થાય, જો આપણે વિચારશું જ નહીં, કદાચ ધારો કે નથી જ વિચારવું, મારે ખૂબ સારું છે, બાપ દાદીની મિલકત છે, આમ છે, તેમ છે, બીજું ચીજ છે, વગ છે, આ છે, આપણે વિચારવું નહીં. હવે આપણે વિચારશું જ નહીં, ક્યારેય આવું વિચારશું જ નહીં, તો ક્યાં અવતારમાં વિચારશું? એ તો કયો એવો કોઈ અવતાર છે? એવો કોઈ અવતાર એવો નથી કે જે અવતારમાં આપણે વિચારી શકીએ. વિચાર કહો, આટલા અવતાર છે, તમે એમાં જો કયો અવતારમાં તમે વિચાર કર્યો? માણસ અવતાર બાદ કરી દીધો, વિચારી નહીં શકીએ. એટલે વિચારે એ જ માણસ, સરે એ પશુ. જો આપણે આ જ વિચાર કર્યા કહીશું ને, તો પશુ સંયમ ગણીને હાલવાનું. કેમ આમ થાય છે? આટલું બધું આપણા ઋષિમુનિ આટલા બધા પુસ્તકો આપ્યા, આપણને એને લોહીનું ખાતર કરીને આપણને આપી દીધું છે, અને પુસ્તકો લખાણા છે. આપણે કાંઈ એનું વિચારવાનું જ નહીં. આ કઈ આપણી ગતિ છે? ભગવાને ગીતામાં કીધું છે કે ભાઈ, જો કલ્યાણને માર્ગે જાનારને ક્યારેય એની અધોગતિ થતી જ નથી, સદગતિ જ થાય છે. અને અગર ન જાય, આપણે માની કે આપણે કાંઈ કરવું ન જતું, તો એની સદગતિ થતી નથી. 100 યજ્ઞ કરી લો ને તમે, ક્યારેય થાય જ નહીં. તમે જો આ જો શિવના અહીં મંદિર બેઠો છો, તમે પૂછો શિવનો અર્થ શું થાય? તો શિવનો અર્થ ભગવાન એ જ થાય. તમને તો ખબર હશે. તમે કારણ કે આવા ધાર્મિક વૃત્તિના માણસો શું જોતા હોય તો તમને ખબર હોય, બીજાને નહીં ખબર હોય. પૂછજો, શિવનો અર્થ કલ્યાણ જ થાય. તો જો કલ્યાણમાં ને માર્ગે આપણે જવું જ નથી અને કરવું જ નથી કાંઈ, તો આપણી ક્યારેય સદગતિ થવાની નથી. સદગતિને માટે વિચારવાનો એક જ સમય, અને એ છે સમય મનુષ્યનો. અને સમય હંમેશા કિંમતી. તમે પૂછજો કોઈને, તમને તો ખબર છે કે કિંમતીમાં કિંમતી શું જગતમાં? કિંમતીમાં કિંમતી સમય છે. તમે જ કહો ને, સમય છે. તમારો સમય વયો ગયો પછી શું થયું? જો આજ હું જ છું, મારું આ વૃદ્ધાશ્રમ, આ મારો સમય વયો ગયો ને, હાલો શું કરી? ભલે ને ગમે એટલા રૂપિયા, ગમે એટલા છોકરા, ગમે એટલું તમે કયો એટલું બધું હોય, તો શું કામનો? સમય વયો ગયો. એટલે ભગવાન સમય વયો ગયો, બહુ સાંભળ્યું, બહુ કર્યું. હવે એ કંઈ આપણા જીવનમાં લઈ આવવું જ નહીં, આપણે ઉપાડવાનું જ નહીં, આપણે વિચારવાનું જ નહીં. તો આખરે આ લખાણું બધું કોના માટે? થોડોક વિચારવાનો ટાઈમ આવી ગયો. તમે વિચાર કરો, આપણા સંતો કહી ગયા છે કે આત્માને ઓળખા વિના ભવના ફેરા નહીં મટે. વિચાર તો કરો, આત્માને ઓળખા વિના. તો ખરેખર આત્માને બધાને થાય કે ઓળખવો છે, તો કેમ ઓળખવું? ઓળખવો તો પડશે જ ને. નહીં ઓળખીએ તો આત્માને કેવી રીતે ઓળખવું? ભાઈ તમે ઓળખાવી છો મને, હું તમારા આત્માને ઓળખાવી દઈ? નહીં, ક્યારેય નહીં બને. આત્માને, આપણા આત્માને આપણે જ ઓળખવો પડશે. કેમ? તમે જોજો, તમારા વિચારને જોજો. તમે વિચાર કયો જુએ છે, પછી તમે એને પૂછજો, એ આત્મા તું ક્યાંનો છો? કે તું આવું જોઈ રહ્યો છો? તું ક્યાંનો આ કેવો આત્મા છો ભાઈ?
તું આવું કરી રહ્યો છો, ન ખાવાનું ખાય, ન જોવાનું જોવે, ન વિચારવાનું વિચારે. આ આત્માને એક દી તો પૂછો, તું ક્યાં રીતનો મનુષ્ય અવતારમાં આવ્યો છો, તું આવું કેમ વિચારી રહ્યો છો, તું હુકરો સમય બગાડી રહ્યો છો. ભગવાન આ વિચારવાનો હવે ટાઈમ આવી ગયો. જો આવું વિચારીશું જ નહીં ને આપણે, તો ગમે એમાંથી બીજી સંસ્કૃતિ આપણી ઉપર ઘા કરશે અને આપણું વેર વિખેર કરી નાખીએ. તમે વાંચજો, ભગવાન ગીતાજી વાંચજોમાં આત્મજ્ઞાનનું જ વાત કરી છે. તમે જુઓ, એક આ ક્ષેત્રજ્ઞ યોગ કીધો છે. આખું ખેતર ઉપરનું આપણું શરીર છે, એ જ ખેતર છે. વાવવાનું ટાણું આવ્યું ભગવાન. આજ નહીં વાવ્યું તો કઈ વાવીશું? આપણે સારું જોઈએ, સારું વિચારી, સારું વાવેતર કરો. ગીતાજી ઉપર હજી લગીમાં કોઈ આપણને સમજાવતું નહીં. એક જ એવી વ્યક્તિ થઈ ગઈ મહાન કે જેને બહુ આપણને સમજાવ્યું, બહુ એને ઘેર લગી આવ્યા છે. આપણે સમજ્યા નથી. સમજવાનું ટાણું આવ્યું છે. આજ જરૂર છે. તમે તો જુઓ, બાળકોમાં આ તમે પૂછો, એવા પાઠ ભણાવવામાં આવે, આપણે એમ કહીએ છીએ, આપણે વળવાય. આ વળવા તો મારે નથી કહેવાતું, પણ આપણે જ વળવા થઈ ને. આપણે જે આપણા છોકરાને એમ કહી, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, આવું આપણે આ વાતો આપણે સમજાવી નથી ભણાવવામાં આવતું. નકર એકડો તો ત્યાંથી જ પાકો થાય ને. ત્યાં નથી ભણાવવામાં આવતું, અહીં નથી કહેવામાં આવતું. અને આપણે વિચાર તો કરો, આવું આપણે આટાના પાયો જો આપણો મજબૂત ન કરી તો શું થાય? વૃદ્ધાશ્રમ ખુલી ગયા. વિચાર તો કરો. જેને આપણે હાટું લોહીનું ખાતર કરી નાખ્યું ને આ મિલકત કરીને આપણને દીધી, એની આપણે દૈસા શું કરી? તો વિચાર તો કરો. આ વિચારવાનો ટાઈમ આવી ગયો છે. વિચારતો નહીં, વિચારશું નહીં તો શું થાય? પશુ સારું કહે. આપણે આપણા જ આત્માને ઓળખવો પડશે. કે મિત્રો, વિચારે ને એને માણસ કહેવાય. મેં પહેલાં કીધું ને, ખરેખર વિચારતો જ હોય છે ને તમારામાં, તો તમે આત્મા જ છો, બીજો કોઈ નથી. અને આત્મા છો, અને જો એને વિસ્તૃતથી તમે એને વિચારશો ને, તો તમે મહાત્મા છો. એનું માહિતમ વધાર્યું આત્માનું. તમે મહાનમાં મહાત્મા છો. અને ભગવાન, હું તમને કહી દઉં, જે મહાત્મા બની ગયા ને, સાચા અર્થના લગી જે વાત ફુગાડશો ને તમે થાય ને, તો તમે પરમાત્મા બની ગયા. પરમનું ભલું કરવાવાળો પરમાત્મા કહેવાય. તમે પરમાત્મા લગી પૂછી જાય ને આ ફૂગી જ જાઓ, એમાં 100%ની વાત છે. માટે હું તમને ફરી વળીને કહું, કલ્યાણને માર્ગે જાજો. અને કલ્યાણને માર્ગે ગયા વગર કોઈની સદગતિ થતી નથી. આ એક યાદ રાખજો. નમસ્કાર ભગવાન. ફરી વળીને કાંઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા યાચના માગું છું. માફ કરજો. તમારો નાનો ભાઈ ગણી અને મને માફ કરી દો.